વાત કરીએ તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ બુક ફેરમાં ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે ડિજિટલ બુકનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે। વાચકોને અલગ અલગ પુસ્તકો સાથે લઈને ફરવું મુશ્કેલ થાય છે, ત્યારે આ પ્રકારના ડિજિટલ પુસ્તકો વાચકો માટે અત્યંત મહત્વના સાબિત થઈ શકે છે। આ બુક ફેરમાં માતૃભારતી નામથી એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં 3500 જેટલા લેખકો અને 10,000થી વધુ પુસ્તકો ઓનલાઈન મૂકવામાં આવ્યા છે। એપ્લિકેશન લોકોમાં વધુ લોકપ્રિય થઈ રહી છે। આ સ્ટોરમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો। આગળ જતા પછી જેમ આઈટીનો વ્યાપ વધ્યો તો મારે પણ ઈચ્છા થઈ કે આઈટીનો ઉપયોગ હવે સાહિત્યને વિકસાવવા માટે કરવો જોઈએ અને એ દિશામાં નરેન્દ્ર મોદી સાહેબ પણ અગ્રેસર છે અને ડિજિટલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને માતૃભારતીનો જન્મ 2 વર્ષ પહેલા થયો, જેમાં પ્રથમ જે છે ઓબ્જેક્ટિવ એવો છે કે નવા લેખકોને આગળ લાવીએ। હું મારી વાત કરું તો બીઇંગ એ માર્કેટિંગ પર્સન મારે ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરવાનું રહે છે, બરાબર છે। તો દરેક વખત જરૂરી નથી કે હું બુક્સ મારી સાથે લઈ જઈ શકું અને આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ પણ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે। એવા જમાનામાં આપણી પાસે એન્ડ્રોઈડ ફોન છે। જી હા, ભારતમાં સૌ પ્રથમવાર આ જે પ્રકારની 3.3 mm ની એક મહાવીર વાણી જે બનાવવામાં આવી છે। મહાવીર ભગવાનના જે સંદેશાઓ છે તે આ જે મહાવીર વાણીની અંદર લગાવવામાં આવ્યા છે। 3.3 mm ની ભારતની નાનામાં નાની આ જે બુક બનાવવામાં આવી છે, ખૂબ જ મહેનતની સાથે આ જે બુક બનાવવામાં આવી છે। ત્યારે જે બુકના જે બનાવનાર છે તે આપણી સાથે છે। મને એ જણાવશો કે આ પ્રકારે વિચાર લાવો એ પણ એક ખૂબ જ કળાની વાત છે। આ વિચાર ક્યાંથી આવ્યો? અમે એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કર્યો અને જોયું કે ભાઈ આખા ઇન્ડિયાની સૌથી નાની પુસ્તક કઈ છે, એનું અમે સર્ચ કર્યું તો એ લોકોનો અમને મેલ આવ્યો 4.4 mm ની આખા ભારતની સૌથી નાની પુસ્તક છે। હવે અમે બીજું ઝડપ્યું કે આ ફેરી એનાથી પણ કંઈ નાનું કરીને અમારે આ બુક ફેરમાં રેકોર્ડ રૂપે હાજર થવું છે અને એ અમે પછી આ 3.3 mm ની પુસ્તક બનાવી અને એ અમે સાકાર થઈ ગયા છે। આ દ્વારા અમે લોકોને અહિંસા, અમારા ભગવાન મહાવીર સ્વામી જે કહી ગયા એ અહિંસા જીવદયાનો સંદેશો લોકો સુધી પાઠવવા માંગીએ છીએ। મહાવીર વાણીના જે સંદેશાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। કેમેરામેન સંજય પાતળિયા સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી અમદાવાદ।